નવસારીમાં એક કરુણ દુર્ઘટના બની હોવાની વાત સામે આવી રહી છે। નવસારી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। આ તરફ ગણદેવીમાં કરંટ લાગતા 3 લોકોના મૃત્યુ થયા છે। તો નવસારીના ગણદેવીમાં આ કરુણ દુર્ઘટના બની છે, જ્યાં વીજ કરંટ લાગવાને કારણે કુલ 3 લોકોના મોત નીપજ્યા છે। નવસારીમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને આ તરફ ગણદેવી ગામે જે શ્રમિકો છે તેમને વીજ કરંટ લાગ્યો છે, તેના કારણે કુલ 3 લોકોના મૃત્યુ થયા છે અને આ સાથે જ 3 સારવાર હેઠળ છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા સિદ્ધેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સિદ્ધેશ, જે આ કરુણ ઘટના બની છે ગણદેવીમાં, કયા પ્રકારે વીજ કરંટ આ 3 લોકોને લાગ્યો? જી, જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી હતી, જેના કારણે નવસારી જિલ્લાના સમગ્ર તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। એવામાં આ મજૂરો ખેતરે જઈ રહ્યા હતા ત્યારે વીજ લાઇન સાથે વરસાદી પાણી અને વીજ લાઇન સાથે કરંટ લાગતા આ ઘટના બની છે। સમગ્ર ઘટનાને લઈને 3 મજૂરોને જે છે ઘટના સ્થળે મોત થયા છે અને અન્ય 2 મજૂરોને ગણદેવી તાલુકાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ગંભીર રીતે એક મજૂર ઘાયલ થયો છે, જેને વધુ સારવાર માટે સુરત સિવિલ રેફર કરવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે। મંત્રી નરેશ પટેલ સહિત તમામ જે સ્થાનિક આગેવાનો છે એ લોકો અત્યારે ગણદેવી જવા નીકળી ગયા છે। વધુ તપાસ આ જે છે ગણદેવી પોલીસ કરી રહી છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે।